જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના 3જા અધ્યાય કર્મયોગના શ્લોક નંબર 31થી 43નું પઠન કરીશું. તો શ્લોક નંબર 31થી એમે મતમિદમ નિત્યમ અનુતિષ્ઠન્તિ માનવાઃ શ્રદ્ધાવંતો અનસૂયંતો મુચ્યંતે તે અપી કર્મભિઃ. જે માણસો દોષ દ્રષ્ટિ વિનાના અને શ્રદ્ધાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે. એત્વેદભ્યસૂયન્તો નાનુતિષ્ઠન્તિ મે મતમ સર્વજ્ઞાન વિમૂઢાસ્તાન વિદ્ધિ નષ્ટાન ચેતસઃ. પણ જે માણસો મારામાં દોષારોપણ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા એ મૂર્ખાઓને તો હું સર્વ જ્ઞાનોમાં મોહિત અને નષ્ટ થયેલા જ સમજ. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતે જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પામે છે, એટલે કે પોતાના સ્વભાવને વશ થઈને કર્મો કરે છે. જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે, એમાં કોઈનો દુરાગ્રહ શો કરવાનો. ઇન્દ્રિયસ્યેન્દ્રિયાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો તર્યો ન વશમાગચ્છેતૌ યસ્ય પરિપંથિનો. ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાયેલો રહેલો છે. માણસે એ બંનેને વશ ન થવું, કેમ કે બંનેને એના કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઊભા કરનારા મહાશત્રુઓ છે. શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતાત સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતાં ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચઢિયાતો છે. પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે, જ્યારે અન્યના ધર્મ તો ભયપ્રદ છે. અર્જુન ઉવાચ અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છન્નપી વાર્ષ્ણેય બલાદિવ નિયોજિત. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? શ્રી ભગવાન ઉવાચ કામ એસ ક્રોધ એસ રજોગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્ધયેન મિહવેરિણમ. શ્રી ભગવાન બોલ્યા, રજોગુણમાંથી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે. આ ઘણું ખાનારો એટલે કે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે. આને જ તું આ બાબતમાં વેરી જાણ. ધૂમે નાવ્રિયતે વહની યથાર્દર્શો મલેન ચ યથોલ્બેનાવૃતો ગર્ભ તથા તેને દમાવૃતમ. જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી અરીસો એટલે કે દર્પણ ઢંકાઈ જાય છે, તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમજ એ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે. આવૃત્તમ જ્ઞાનમેતેન જ્ઞાનીનો નિત્યવેરિણા કામરૂપેણ કૌંતેય દુષ્પુરેણાનલેન ચ. હે કૌંતેય, આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનાર કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે.
એતે વિમોહ યત્યેસ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે. આ કામ, આ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવાય છે. તસ્માત્ સત્વમિન્દ્રિયાણ્યા દૌ નિયમ્ય ભરતર્ષભ પાપમાનમ પ્રજહિયેનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ. માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, તું પહેલાં ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક હણી નાખ. ઇન્દ્રિયાણી પરાણ્યાહુ હુરિન્દ્રિયેભ્ય પરમ મનઃ મનઃસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધિ પરતસ્તુ સહ. ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતાં પર અર્થાત શ્રેષ્ઠ, બળવાન તેમજ સૂક્ષ્મ કહે છે. આ ઇન્દ્રિયો કરતાં મન પર છે, મન કરતાંય બુદ્ધિ પર છે, અને જે બુદ્ધિ કરતાં પણ સાવ પર છે તે આત્મા છે. એવં બુદ્ધે પરમ બુદ્ધ્વા સંસ્તભ્યાત્માન માત્મના જહિ શત્રુમ મહાબાહો કામરૂપમ દુરાસદમ. આ પ્રમાણે બુદ્ધિ કરતાં પર એટલે કે સૂક્ષ્મ, બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને હે મહાબાહો, તો આ કામરૂપી દુર્જય શત્રુને હણ. ઓમ તત્સદિતિ. શ્રીમદ્ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે કર્મયોગો નામ તૃતીયો અધ્યાય સંપૂર્ણ. બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. રાધે રાધે.